આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો નવસારી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક અશોક પટેલ. હાલ તો સત્તાવાર ચોમાસું કેરળ પહોંચવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ ગયા અઠવાડિયે નવસારી જિલ્લામાં વરસાદે મહેર કરી અને ગરમીમાં રાહત આપી હતી. પરંતુ એ બાદ ઉકળાટ શરૂ થયો હતો. જોકે ખેડૂતો માટે થોડી પરેશાની જરૂર વધી હતી, કારણ કે ડાંગરની કાપણી હજુ ઘણા ખેતરોમાં બાકી છે. ત્યારે પ્રી મોન્સૂન સાવરથી ખેતીમાં નુકસાન થાય તેમ છે. આકાશમાં વાદળોની દોડધામ જોવા મળી રહી છે. પશ્ચિમ આકાશમાં સાંજે મંગળ અને ગુરુ જોવા મળી રહ્યા છે, તો શનિ પણ જોવા મળે છે. મેના એક જ મહિનામાં 2 પૂનમ આવતા બ્લુ મૂન જોવાની તક મળી હતી. હવે સમયસર ચોમાસું બેસે તો આકાશ દર્શન માટે 15 દિવસ મળી રહેશે. આ વર્ષે નવસારી જિલ્લામાં સૂર્યનારાયણ કોપાયમાન થયા હોય તેમ પરસેવે રેબઝેબ કરી દે તેવી ગરમીના દિવસો વધુ રહ્યા હતા. 2-3 દિવસ તો એવા રહ્યા કે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો હતો. એ ઉપરાંત ગરમીની સાથે સાથે ભેજનું પ્રમાણ વધુ રહેતું હોવાના કારણે ઉકળાટ રહ્યો હતો. જોકે સરેરાશ દર વર્ષ વધુ ગરમ બની રહે છે, ત્યારે હરિયાળીની વધુ જરૂર છે. એ વાત નવસારી મહાનગરપાલિકાને સમજાય છે અને તેથી જ 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇતિહાસનું સૌથી મોટું પર્યાવરણીય અભિયાન શરૂ થશે. સરકારના માર્ગદર્શન હેઠળ નવસારીને સંપૂર્ણ ગ્રીન સિટી બનાવવા માટે એકસાથે 2.5 લાખ વૃક્ષો વાવવાનો જંગી પ્લાન તૈયાર કરાયો છે. ચોમાસાની શરૂઆત પહેલાં જ ખાડા અને જમીન તૈયાર કરી દેવાશે, જેથી વરસાદી પાણીથી છોડનો વિકાસ ઝડપી થાય. શહેરમાં નવા બની રહેલી ફૂટપાથો, ડિવાઇડર્સ અને નિર્માણાધીન સાઇટ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્લાન્ટેશન કરાશે. ઉપરાંત ખાલી પડેલી સરકારી અને ગૌચરની જમીન પર કઈ પ્રજાતિના વૃક્ષો અનુકૂળ આવશે તેનું ટેકનિકલ એનાલિસિસ કરાયું હતું. આ વર્ષે કેરીનો પાક ઓછો હોવા છતાં જે વાડીમાં મંજરી સારી આવી હતી, એ વાડીમાં સારો પાક ઉતર્યો હતો. શરૂઆતમાં ભાવ પણ સારા મળતા ખેડૂતોને આવક સારી થઈ હતી, પરંતુ ઈરાન યુદ્ધ તેમજ જાપાનના પ્રતિબંધના કારણે નિકાસ પર અસર પડતા કેરીના ભાવ સ્થાનિક બજારમાં ઘટ્યા હતા. જોકે તેના કારણે લોકોને કેરી માણવાની મજા પડી હતી. એ ખરું કે હવે બજારમાં કેસર, રાજાપુરી અને હાફૂસ વધુ જોવા મળે છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતર મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ નામની ખાસ એપ લોન્ચ કરી છે. આ નવી ડિજિટલ સિસ્ટમ દ્વારા ખાતરનું વિતરણ સંપૂર્ણપણે ઓનલાઈન થશે, જેનાથી ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. ખેતીની સિઝન દરમિયાન ખેડૂતોને ખાતર માટે સહકારી મંડળીઓ કે ડેપો બહાર કલાકો સુધી રાહ જોવી પડતી હતી. સમયસર ખાતર ન મળવાના કારણે ઘણીવાર પાકને નુકસાન થતું હતું. આ વર્ષે જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ચોમાસું બેસવાના માહોલ વચ્ચે હવે વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. ભારત સરકારની વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે નવસારી જિલ્લામાં ઘર યાદી અને મકાન ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થયો છે. નવસારી જિલ્લાના 6 તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ ડિજિટલ ગણતરી હાથ ધરાશે. આ કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકો, ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને અન્ય વિભાગના કર્મીઓ મળી કુલ અંદાજે 3500થી વધુ ગણતરીદારોની નિમણૂક કરવામાં આવી છે. તમામ ગણતરીદારોને ટેબ્લેટ અને મોબાઈલ એપ દ્વારા તાલીમ આપી દેવામાં આવી છે. આપ સાંભળી રહ્યા હતા નવસારી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક અશોક પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.